શું કરે છે ખુશબુ? સવારના બ્રેકફાસ્ટની તૈયારી. તો આજે બ્રેકફાસ્ટમાં ભાખરી નથી, બટાકા પૌવા ખાવાના છે. ભાખરીથી કંટાળી ગયા આપણે, એટલે આજે બટાકા પૌવા છે બ્રેકફાસ્ટમાં. એની માટેનું વેજીટેબલ્સ કાપવા પડશે ને. જો ચા બને છે, ઉકળે છે, હજુ વાર છે. હા, મે બી લંચ ઓર ડિનર માટેની તૈયારી છે. એ તમને બતાડશું શું બનાવવાનું છે લોકો. અને બસ જો વાતાવરણ બહુ સારું છે. જો ભાઈ પૌવા બનાવવાના ચાલુ થઈ ગયા છે. તેલ થોડું વધારે થઈ જતું ને, એટલે સાઈડ ઉપર મૂકી દીધો તો. ચા બી ઓલમોસ્ટ થઈ છે, હવે હજુ ઉકળશે થોડી વાર. ચા ખાલી મારા એકલા માટે જ છે. મને અડધા દિવસ પીવે ને અડધા દિવસ ના પીવે એવું થાય. મોસ્ટલી તો ના જ પીવે હોય, પણ કોઈ વાર ઈચ્છા થઈ જાય કે પી લે. ક્યારેક પીવાની. હા, એટલે બ્રેકફાસ્ટ કરશું અને લસણમાં પ્રોગ્રેસ જુઓ તમે. ઘણો સારો થાય છે દિવસે દિવસે. આ જેટલી વધારે ખુલ્લી હોય ને એટલું જલ્દી આગળ વધી જાય. એ તો ઓલી બી ખુલી જશે જેમ જેમ ઉગશે ને એમ. જો આ જે સવારે થોડી આળસ ચડી લાગે છે, ધીમે ધીમે બહાર આવે. એટલે હવે બ્રેકફાસ્ટ કરીએ. આજે છે સન્ડે, એટલે કંઈક કરશું, બહાર આટો મારવા જશું. આટો મારવા કરતા પહેલા ઓલું 2 વાર આવી ગયું છે ને આપણી પાસે રોલ, બધા પેપર રોલ. હા, એ કંઈક રિટર્ન બધું રિટર્ન કરવા જવાનું છે. લેવાનું રિટર્ન કરવાનું નહીં તો ચાલ્યા જ કરતું હોય અડધું. પણ એમાં એવું થયું કે તું બી લઈ આવ્યો અને હું બી લઈ આવી, તો 2 વાર આવી ગયું એ વસ્તુ. અને અમે બે એકબીજાને કીધું નહીં, ઘર કબાટમાં મૂકવા આવ્યા ને ત્યારે જોયું. અને એ રોલો તો એક એક વર્ષ ચાલે, 2 જણને અમારે તો જોઈએ જ કેટલો. એટલે પડ્યા રહેવાનો કોઈ મતલબ જ નથી. એટલે એની જગ્યાએ જે પાછા બીજા લાવવાના છે એ લેતા આવું છું. ડીમાર્ટ કે એના જેવું મોટું માર્કેટ હોય ને એમાં તમને આજે અમે લઈ જઈએ. ત્યાં શું શું મળે ને કેવી રીતનું હોય છે બધું હોલસેલ ના ભાવમાં. અમારે તો એટલું બધું લેવાનું ના હોય 2 જણ માટે, એટલે ત્યાંથી અમે બહુ ના લઈએ. પણ આવું છે, પેપર ટાવલ છે, ટોયલેટ રોલ છે ને આવું બધું અમે લોકો ત્યાંથી લઈએ. શુગર છે, રાઈસ ને આવું બધું. પણ બીજું બધું તો અમારા કામનું હોય ને, મોટી મોટી બેગ આવે એટલે ક્વોન્ટિટીમાં મળે. જે 6, 7, 8 જણાનું ફેમિલીને છોકરાઓને બધા હોય ને વધારે, એ લોકો માટે સારું પડે છે. આપણે ત્યાં એવું ક્યાં મળે? બિગ બજાર છે, ડીમાર્ટ. અમારે ત્યાં બંસલ સુપર માર્કેટ છે. ક્વોન્ટિટીમાં રીઝનેબલ પડે ને ભાવમાં. એટલે એ જગ્યાએ જશું અને આટો મારશું. બીજું અમારે એક પેટીઓ ફર્નિચર જોવાનું છે. અહીંયા બહાર જે જગ્યા છે ને આ બધું કચ્ચર પટ્ટી થઈ ગઈ છે, થોડીક બધી સાફ કરીને. બધી તો હમણાં જતી રહેશે. આ બધું સરખું બહાર સેટઅપ થઈ ગયું છે ને એટલે બધું સરખું થઈ જશે. જો અહીંયા છે ને કંઈક મૂકવાનું છે. તો હવે સમર ચાલુ થયો છે મસ્ત, તો બહાર બેસવાનું ને થોડું ઘણું ને બેસતા હોય તો મજા આવે સાંજે ને. તો અહીંયા કંઈક પેટીઓ ફર્નિચર કે એવું કંઈક લેવાનું છે. હવે જોવાનું બાકી છે, જોશું. અત્યારે તો ઠંડી ને વરસાદ ને બધું હતું, હવે એમ વિચાર્યું કંઈક કરીએ આગળ જતા. એટલે એ જોવા જશું અને જોઈએ કે ગમે તો બતાડીએ તમને. એ જઈએ તો જોઈએ, એવું છે. જોઈએ કામ કેવું બીજું આવી જાય કઈ એવું હોય તો. એ કઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં. ચાલે છે, મહિના પછી એમ થોડુંક વધારે જરૂર વધારે પડશે. લેવા માટે શું છે, તરત પૈસા દેવા પડે લોકોને, એટલે આપી જ દે. એ તો લઈ લઈશું પછી જયારે જેવું લાગે રિઝલ્ટ કેવું છે. પણ હમણાં જોવા તો જશું. જોવા જઈ આવશું આજે. તો બેસી ગયા છે હવે અમે નાસ્તો કરવા માટે. અને રવિને આજે બહુ જ બધી ભૂખ લાગી ગઈ લાગે છે. સામું નથી જોતો, ખાવા લાગ્યો છે. બહુ ભૂખ લાગી ગયા તને? મોડું થઈ ગયું વધારે પડતું. ફોન ચાલુ થઈ ગયા. એમાં એવું છે ને, ફોન આજે સવારમાં બધા ચાલુ થઈ ગયા. એમાં
થોડુંક મોડું થઈ ગયું, થોડુંક ને ઘણું મોડું થઈ ગયું એમ. તો અમારા પૌવા બની ગયા છે. ચલો તો હવે અમે ખાઈ લઈએ. રાતના વાગી ગયા છે 9, એટલે એ જમવામાં આજે છે છોલે. ઓકે, એટલે જો છોલે માટે શું વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે જો તમે. પંજાબી સ્ટાઇલ પિકલ આપણે રેસ્ટોરન્ટમાં જઈએ તો આપે ને લોકો, એ પિકલ છે. છોલે રેડી થઈ ગયા છે. છોલે જો રેડી છે. અને પરોઠા છે જોડે. ભટુરે નહીં બનાવે. હા, પરોઠાનો લોટ બાંધી દીધો. આમાં શું નાખ્યું છે લોટમાં? કસૂરી મેથી, સોલ્ટ અને અજમો. પેલું પૂરી જેવું કઈ ખાવું નતું, ભટુરે ને નાન ને આવું બધું ઓછું ખાવું હતું, એટલે આપણે પરોઠા. પરોઠાનું કામકાજ ચાલુ થઈ ગયું છે જો. હવે તો કરવું પડે ને પરોઠાનું કામકાજ. આજે ફૂલ પંજાબી ડીશ છે આપણા ઘરે ખાવાનું. બોલો, અમે લોકો બહાર ગયા હતા 8:30 તો અમે આયા, અને અત્યારે જો વાગ્યા છે 9:18 થઈ છે, અને અમારું ખાવાનું ઓલમોસ્ટ થઈ ગયું. હવે પરોઠા તો 6 બનાવવાના ગણીને, એમાં તો 6 મિનિટ સમજી લેવાની. છોલે પિકલ બધું રેડી છે. સલાડ બધું રેડી જ છે. હવે ખાલી પરોઠા બની જાય એટલે થોડી વારમાં જમવા બેસીએ. અહીંયા આગળનો બેનિફિટ એવો છે ને કે અહીંયા આગળ મેન બી એટલું જ કામ કરે જેટલું ગર્લ કરે. એટલે તમારે ખાવાનું કે કઈ બી વસ્તુ હોય ને ફટાફટ બની જાય, રાઈટ? એવું તો નથી, બધી જગ્યાએ સેમ સિનારી ના હોય. બધાના ઘરમાં અલગ અલગ હોય, પણ મને અહીંયા આગળ છે ને રવિ એટલી જ હેલ્પ કરવા લાગે, બધી જ હેલ્પ કરવા લાગે, એટલે અમારે ફટાફટ થઈ જાય. બાકી તમે 8:30 ઘરે આયા, છોલે બની ગયા, પિકલ થઈ ગયો, પરોઠા થઈ ગયા, બધું થઈ ગયું. એમને તો થાય નહીં, ખાલી છોલે એકલા બાફેલા હતા. છોલે બાફીને જતા રહેતા બપોરના જ, એટલે જે કુકર તમને દેખાડતો હતો ને હું, એ જ એમાં છોલે જ બાફેલા હતા. એટલે બધા જ કરવું પડે કામ, કરીએ તો બધું ફટાફટ થઈ જાય, પતી જાય ફટાફટ. સારું પડે ને, બીજાના માણસને બધાને ઈઝી પડે. નહીં તો એક જણ કરે તો થાક લાગી જાય. આ ઘડિયાળને કંઈક લગાડવાની છે, પણ હજી જો ટાઈમ આવ્યો. રોજ અટવાય. પુષ્પિન માટે આપણે રોજ બાજે પણ પુષ્પિન લાવવાની ભૂલાય જાય. એટલે હવે ફાઇનલી જયારે એનું લખાણ હશે ને, મુહૂર્ત હશે ત્યારે થશે. લાવવાનું તો ઘણું બધું, હોમ ડિપો જવાનું છે આપણે. કામ હોય, કઈ ને કઈ કામ ચાલ્યા જ કરતું હોય. ચલો તો ભાઈ, હવે જમવા બેસશું ત્યારે પાછા ભેગા થાઈશું. તો જમવાનું થઈ ગયું છે રેડી, અને હવે ખુશ્બુ આપે છે. જો પરોઠા થઈ ગયા છે. હા જો પરોઠા, શાક. અમને છે ને ગ્રેવી વાળા નહીં ભાવતા, અમને આવી રીતનું અંદર શું કહેવાય, બાઈટ આવે ને ઓનિયન ટમેટાનું, મીડિયમ ગ્રેવી જેવું કઈ. હા, એટલે બહુ પેલું ખબર બધા બ્લેન્ડ કરીને બનાવે એવું અમને નહીં ભાવતું. અમને પ્રોપર પંજાબી લોકો આવી રીતે બનાવે એ રીતે ભાવે છે. અને આ છે સલાડ, પાપડ, અને આ પિકલ પંજાબી સ્ટાઇલમાં જે લોકો બનાવે એ રીતનો પિકલ છે. ચલો તો બધા જમવા, મજા આવી જશે આજે. ચલો અમે જમી લઈએ, મળીએ કાલે પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી કરો જલસા. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.